સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આપણે બધી જ કથાઓની અંદર અને પહેલેથી જ આપણા સંતો ભક્તો થઈ ગયા છે. વચનામૃત પણ આપણે સાંભળીએ છીએ, સત્સંગ જીવન છે, બીજા ગ્રંથો છે, ભાગવદ્ ગીતા, ઉપનિષદ, બધા જ ગ્રંથો વાંચીએ છીએ. એ બધાની અંદર આપણે સાંભળવા મળે છે કે સંસારમાં કંઈ સાર નથી. સંસાર દુઃખનું કારણ છે અને એની અંદર આપણને પ્રસંગો જાણવા જોવા પણ મળે છે. જે આ રીતે મળે છે એ રીતે, એટલે જેમાં સુખ નથી એમાં સુખ આપણે માનીએ, આપણે જાણીએ કે એમાં સુખ છે, પણ મારે કહે છે દુઃખમાં સુખ, એમાં દુઃખ જ છે. ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે આ પ્રમાણે આ સંસારમાં સુખ છે એવું કોઈ મોટાએ કલમ મૂકી નથી. પંચ વિષયમાં સુખ છે એવું મોટાએ કોઈ કલમ મૂકી નથી. એટલે ગુણાતીતાન સ્વામી પોતે બોલે છે કે સંસારમાં સુખ છે એવું જે આપણે છે. અને સ્વામી પાછું બીજી વાત કહે, સંસારમાં સુખ જેવું દેખાય છે પણ એની પછવાડે દુઃખ છે. પૈસા એ સુખનું કારણ બને છે, બંગલા મોટર સુખનું, પણ એની પછવાડે દુઃખ પાછું છે. કંઈક ના કંઈક પ્રશ્નો ઊભા થાય છે. સામાજિક પ્રશ્ન થાય, રાજકીય પ્રશ્ન થાય, ધંધાકીયની અંદર પણ પ્રશ્નો થાય છે આપણને. એટલે આપણને જે કંઈ જે આને સુખ માન્યા છે કે આ જાતનું સુખ મળે, શરીરનું સુખ મળે, તો શરીરના સુખમાં કયું દુઃખ? એ પણ ગુણાતીતાને કહ્યું કે આ શરીર છે એ પણ દુઃખનું ઘર છે. આપણે જે ઘરની અંદરની વાત કરીએ છીએ, ઘરમાં પણ આ જ ઘર મોટું છે, એમાં જ દુઃખ પડ્યું બધું. કેટલા રોગ આવી જાય છે, કેટલું બીજું થઈ જાય છે, કેટલીક માનસિક તાણ આવે છે, કેટલીક દૈહિક, બધી આપણે જોઈએ છીએ. એટલે શરીરમાં પણ રોગનું કારણ કહ્યું, સંસાર પણ દુઃખનું કારણ કહ્યું. એમાં સાર નથી એ પણ વાત કરી છે. સંસારમાં સુખ છે એવું મોટા કલમ મૂકી નથી. આ બધા આપણે જો વાંચીએ છીએ તો એની અંદર આ વસ્તુ છે જ. અને એ વસ્તુ છે એને લઈને આપણને આ બધા પ્રશ્નો આવે છે. એ એમનો જેમ મેં કહ્યું એમ કુટુંબિક રીતે પણ. હવે જે કુટુંબીઓને તો એકબીજાને સુખ દુઃખમાં ભાગીદારી થવું જોઈએ, પણ જે એમના સ્વભાવ અને પ્રકૃતિઓ છે એને લઈને એ ઘરમાં પણ ક્લેશ થાય છે. કે સાજા ને એવા કોઈ પ્રસંગો સારા હોય તો એની અંદર પણ અશાંતિ ઊભી થઈ જાય છે, કે નહીં ધારેલી એવી બધી આવી જાય છે. એટલે સંસાર એ દુઃખનું કારણ છે. દુઃખ તનો દરિયાવ મોટો નહીં શકો તરી, સામળિયાને સરને જાતા જાશો ઉઘરી. આ જ એક ઇલાજ બતાવે છે આપણને કે આ મોટો દરિયો છે, સંસાર રૂપી દરિયો છે, દુઃખનો દરિયો છે. એમાં તરીને સામે કિનારે જઈ શકાય નહીં. એને માટે એક જ આધાર બનાવ્યો છે કે ભગવાન, સાંભળ્યાનું સરનું, ભગવાનનો આશરો. એ આપણને બતાવ્યું છે કે ભગવાનને આશ્રય કરીને શાંતિને સુખ થાય છે અને એમાં જ સાર રહેલો છે. તુલસીદાસે પણ કહ્યું કે સુરપુર, નરપુર, નાગપુર તીન કાં સુખ અને કાં માય. એક આપણને આશરો મળે છે ને એ આશરાથી શાંતિ થાય છે. આ તો તુલસીદાસ પણ અનુભવ, જેટલા અનુભવી સંતો છે, મોરના ભક્તો થયા છે, એમના મુખેથી આપણે વાત સાંભળીએ છીએ કે આ બધું દુઃખનું જ કારણ છે જ. સંસારમાં કોઈ સુખ છે જ નહીં. ગમે એટલા મોટા લાખો કરોડપતિ છે, રાજા મહારાજા પણ હશે, તો એના ઘરની અંદર પણ ક્લેશ છે. લંડનના પ્રિન્સ ચાર્લ્સ, એ તો મોટો જબરજસ્ત કહેવાય, પણ એના ઘરમાં જ બૈરું એવું આવ્યું તો ઝઘડાનું કારણ થયું બે. હવે એ આવી જ પડ્યું, એને તો રાજા મહારાજા, એને શું દુઃખ આવવું જોઈએ, પણ એવું આવી ગયું. ઋણાનું બંધ છે ને, એટલે ઋણાનું બંધ આ બધું આપણે ભોગવાનું હોય છે. ગમે એટલા ડાયા હોય, બુદ્ધિશાળી હોય તો એ તો એક મોટા રાજાની વાત, પણ તો ઘરે ઘરના પ્રશ્નો છે બધા. કારણ કે પતિ પત્નીને ના બને, બાપ દીકરાને ના બને, બે ભાઈઓને ના બને, સાસુ વહુને ના બને. આ બધા જુઓ તમે પ્રશ્નો છે જ.
કારણ કે એ એકબીજાને અંદર એવી જાતની એક ભાવનાઓ રહેલી છે કે મારું જ કયું થાય અને હું કયો એમ જ થાય, કોઈનું ધાર્યું ન થાય. અને પછી એકબીજાના એવા સ્વભાવને લઈને આ મુશ્કેલીઓ બધી થઈ જાય છે અને દુઃખનું કારણ આપણને આવે છે. એટલા માટે જ આપણે તો કહીએ છીએ કે ભગવાનનું ભજન કરવું. ભગવાનના ભજનમાં જેવું સુખ છે 14 લોકના બ્રહ્માંડમાં સુખ નથી. કારણ કે આ પ્રમાણે જે સાંખ વિચાર આપણને આપ્યો છે, સાંખ વિચાર કર્યા સિવાય શાંતિ થાય જ નહીં. કે પછી શું રસા પાયા જ નહોતા કે આ વસ્તુ બની જ નથી, થઈ જ નથી, એવું ભૂલવાની જ વસ્તુ છે. એને યાદ કરીએ તો દુઃખી દુઃખી દયા જ કરીએ. પ્રસંગો બનવાના છે, ધંધાકીય બનશે, રાજકીય રીતે બનશે, બધા આપણા કૌટુંબિક બનશે, બધાની અંદર આ પ્રશ્નો થાય છે અને એને લઈને થઈ જાય. કુટુંબ બધું સારું હોય, બહુ સુખી હોય છે, પણ જ્યાં ધંધો રોજગાર કરતા હોય તો એ બધા કુટુંબ શાંતિથી ધંધો બધો કરે, પણ શું બધાએ ધંધામાં પૂરેપૂરું ધ્યાન આપે. 5 ભાઈઓ હોય કે 2 ભાઈઓ હોય કે 4 ભાઈઓ હોય, પણ જ્યારે જરા પૈસા થયા, એટલે પૈસા જ્યારે સરસ રીતે થયા, બંગલા મોટરો ગાડીઓ રમઝમ ફરતી થઈ, એટલે ભાઈમાં ઝઘડો પે કે આ બરાબર કામ કરતો નથી, પેલો કામ કરતો નથી, પેલો કામ નથી. કારણ કે જ્યારે આપણી પાસે બહુ નહોતું તો ધંધાને આગળ વધારવા માટે મહેનતને પુરુષાર્થ પૂરેપૂરો કર્યો. તે ઘડે બધાને એમ હતું કે આપણો ધંધો સારો થવો જોઈએ ને વધવું જોઈએ, પણ થયા પછી વિચારો બદલાઈ રહ્યા કે આ હોય કંઈ વધારે ભોગવે છે, આ વધારે લે છે, અને એને લઈને ધંધાની અંદરથી છિન્ન ભિન્ન થઈ જાય અને પાછા રસ્તા ઉપર આવી જાય, એટલું બધું થઈ જાય. હવે થોડું એકબીજાનું મૂકી દે તો કેટલી શાંતિ થાય, ધંધો પાસે એનો ચાલે. એટલે કે આ પ્રશ્નો છે, જગતના પ્રશ્નો આવા છે જ. એટલે એની અંદર આપણે રહેવું છે અને છતાં આપણે સંસાર ચલાવવાનો રહે છે. પણ એની સાથે એક જ છે કે જ્ઞાન, સમજણ, કે ભગવાનનો આશરો, કે ભગવાનનું ભજન. જે મેં કહ્યું કે મારા 14 લોકના બ્રહ્માંડમાં જે કંઈ સુખ છે એના કરતાં ભગવાનના ભજનમાં અતિ અધિક છે. 14 લોકનું બ્રહ્માંડ એટલે તો આપણે બધા અંદર આવી ગયા ને. એક આ આપણું તો એક આ પૃથ્વીનું તળ છે, અમેરિકા, બધા દેશો ગણીએ તેટલું જ. તો એની અંદર જે સુખ છે એના કરતાં તો બ્રહ્માંડમાં વધારે સુખ કહ્યું. હવે એ સુખ કરતાં પણ ભજનનું સુખ છે, અધિક છે. એ જ્યારે એવો મહિમા સમજાય, ભગવાનની આવી રીતનો જે મહિમા છે જે બરાબર આપણે સમજાય, સત્સંગનો મહિમા સમજાય કે સત્સંગમાં જે વાત થાય છે સાચી છે ને આવું બધું થયું છે. આગળના દ્રષ્ટાંતો, સિદ્ધાંતો શાસ્ત્રોમાં આવે છે. ભાગવત રામાયણમાં પણ આવા દુઃખના પ્રસંગો બધા જ આવે છે અને થઈ જાય છે. છતાં એ વાતને આપણે વિસરી જઈએ છીએ એટલે પાછું દુઃખ થાય છે. પણ જો એને ધ્યાન રાખીએ તો આવે. બસ મારાની ઈચ્છા, ભગવાન સર્વ કરતા છે. આ એક સૂત્ર આપણે બહુ દ્રઢ રાખવાની વસ્તુ છે કે ભગવાન સર્વ કરતા છે. એ દુઃખ આવે તોય ભગવાનની ઈચ્છાથી, સુખ આવે તોય ભગવાનની ઈચ્છાથી, જાય તોય ભગવાનની ઈચ્છાથી, આવે તોય ભગવાનની ઈચ્છાથી. ભગવાનની ઈચ્છા જો માનશો તો કોઈ દુઃખ નથી. બોલી ગયો કોઈ તોય ભગવાનની ઈચ્છા, આત્મારૂપ થવાનું. પતિ પત્નીને બોલવાનું થાય ને એમને પણ બોલવાનું, પણ એ જો એકબીજાને અંદર અહમ મમત્વ ચડી જાય એટલે પછી આ બધા થાય. કેટલીક વખત આપણે પોતાનો વાંક નથી હોતો, સામાનો હોય છે, પણ છતાં એ સંસારની અંદર આપણે એની અંદર અનુકૂળ થઈ જવું પડે. એટલે આવી બધા પ્રશ્નો છે. એટલે આપણને જરા કારણ શું દુઃખનું આવે છે. પણ કહેવાનું શું છે કે આ જે વિચાર એક આપણે જ્ઞાનનો, સમજણનો કર્યો કે સમજણમાં સુખ છે. ગૌનાત્યાન સ્વામીને કહ્યું કે સમજણમાં સુખ છે એટલે શું, કશું જ નથી એ નહીં સુખ છે, અને જેને છે એ નહીં સુખ છે. અને જો સમજણ નથી તો જેને છે ને દુઃખ છે, નથી એને છે. રસ્તા પર બેઠેલોય દુઃખી છે ને બંગલામાં બેઠેલોય દુઃખી છે. કારણ કે એને આમ અંદરથી એવી એ થાય એટલે દુઃખનું કારણ થઈ જાય, પણ છે જ નહીં, કશું જ નહીં. એટલે એ થઈ જાય. પણ સંસારમાં રહેવું અને આ સમજણ રહેવી એ પણ એટલી જ જરૂરની છે. પણ એ ક્યારેક આવો સત્સંગ આપણે હંમેશા થાય. આવી રીતના સત્સંગમાં આપણે સતત રહીએ, આપણા ગ્રંથોનું વાંચીએ, એની અંદર આગળ પાછળના દ્રષ્ટાંતો, સિદ્ધાંતોથી આપણને એમાંથી કેટલોક માર્ગ બને. કેટલાક આવા સંસારમાં દુઃખી માણસો પણ સુખી જેવા હતા, શાંતિ એના જીવનમાં છે, એવા પણ દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રોની અંદર છે. દુઃખ તો સૌને આવે છે, પણ એની અંદરથી જે જ્ઞાન ને સમજણને આ સત્સંગનો જો ભગવાનનો મહિમા છે તો શાંતિ આપણા જીવનમાં રહે અને સુખિયા આપણને થવાય છે. એટલે આ કહેવાનું શું છે કે આવી જે આપણે આત્મા ને પરમાત્માની જે સમજણ છે, હું આત્મા છું ને પરમાત્મા ભક્તિ છે અને ભગવાન સર્વ કરતા છે,
એટલું કરતાપણાનું આપણને આવે તો ઘણા પ્રશ્નો આપણને હલ પણ થઈ જાય. કારણ કે આ બધું મળવાનું છે, સંસારમાં બધું એવું જ મળવાનું છે. છોકરાએ પણ એવા જ આવશે, બૈરા પણ એવા જ આવશે, પણ હવે એની જોડે કામ લેવાની વસ્તુ છે. પણ દુઃખી થઈ જઈએ છીએ આપણે, પણ તે ઘડે ભગવાનનો વિચાર કરીએ તો એક સુખનું કારણ તો એક જ છે. દુઃખની આખા દુઃખનો દરિયો છે, પણ એમાં મીઠી વેડી એક ભગવાનનો આશરો, એમાંથી આપણે મીઠાશ મળે. બાકી બધે અશાંતિ છે. એટલે એને માટે આપણે પ્રયત્ન દરરોજ કરવાનું કહીએ છીએ. એના માટે કે ભાઈ તમે સત્સંગ કરો અને ભગવાનની માળા કરો, ભજન કરો, સત્સંગ મંદિરમાં આવો, ઘર સભા કરો. આ ઘર સભાનો પ્રશ્ન છે એ પણ એટલો જ અગત્યની વસ્તુ છે, પણ આપણને સમજાતું નથી. ઘર સભામાં બેઠા એમાં શું, ઘરમાં ઝઘડો તો થાય, પણ તમે નિરાંતે બેસો, સમજીને બેસો, એકબીજાનું સહન કરતા શીખો. એ આપણને સમજાય છે. જે આપણે 2 પ્રશ્નો જોયા કે છોકરાએ બહાર કાઢી મૂક્યા. હવે છોકરાની આપણે કેમ કહેવાય, પણ એ છોકરાને જો આ પ્રમાણે ભેગા બેસવાથી, કારણ કે જે નાનપણમાં હોય ત્યારથી એની જોડે બેઠા ના હોય, એની જોડે વાત વિચારે ન કર્યો હોય, પણ એક બેસીને એના સુખ દુઃખની વાત એને બધું ભણાયો બધું ખરું, પણ જે જાતના આપણે સંસ્કાર એને મળવા જોઈએ એના જીવનમાં નહીં, એટલે પછી બહાર કાઢે છે કે જાઓ, જતા રહ્યો. એક છોકરાને એની માએ કહ્યું કે ભાઈ બેટા તું આ શું મને કંઈ કે આ રીતે મેં તને કેટલો ઉછેર કર્યો છે, એક દહીંના દરીને મહેનત કરીને તને ઉછેર કરીને ભણાવીને મોટો કર્યો. હવે મારી અવસ્થા થઈ છે, તારે મારી સેવા કરવી જોઈએ, આમ ને તેમ ફલાણું ઢીકનું, કેટલો મેં તારા પાછળ ખર્ચો કર્યો, બહુ તારે તને આ ભણાવીને મોટો તું થઈ ગયો સાહેબ, અને અત્યારે તું મને આમ કહે છે. તારો છોકરો તો ભણેલો હતો, એટલે તરત જ વાત કરી કે તે મને જે ધવડાવીને ના જરા મહેનત કરીને મોટો કર્યો છે, તો તારા દૂધના પૈસા લઈ લે, ચાલ. તારા દૂધના જે ધવડાયો ત્યાં એ તારા પૈસા લઈ લે, પછી શું આપણે એકબીજાનો બદલો થઈ ગયો. હવે દૂધના પૈસાની વાત છે કે એ વખતે મારે પણ મારી માની સેવા કરવી જોઈએ, કે મને એને એટલી મહેનતથી ઉછેરીને ધવડાવી કરાવીને નાના હતા ઝાડા પેશાબ કર્યા છે, અને એને એ પ્રમાણે તેટલું દુઃખ વેઠ્યું છે, એને કેટલી રીતે સારી રીતે ખવડાયો છે, ભૂખ્યો છે તેની ખબર રાખી છે, અને મોટો કરીને આટલું બધું કામ કર્યું, અને ભણીને તૈયાર થઈને પછી ભાઈ જ્યારે આમ બરાબર થયા ત્યારે કે આવો મારે જરૂર નથી. માને આ જાતનો જવાબ મળી જાય. એટલે આ કેવા ક્લાસ, પણ જો પેલું ભેગા બેસીને પહેલેથી એને ફાપ્યું હોય બરાબર તો છોકરાને એની મહત્વ રહે. પણ એ સંસ્કાર આપણે ભેગા બેસીએ, કથા કરીએ થાય. અને જો લગ્ન થઈને આવ્યા પછી પણ છોકરાઓ કેટલાક એ થઈ જાય, માની ખબર ના રાખે. પત્ની તરફનો પ્રેમ થાય, ભલે પત્ની તરફનો પ્રેમ રાખવાનું છે, આપણે કંઈ ના નથી કુટુંબિક ભાવનાઓની, પણ પછી માની જરૂર જ નથી. લો બૈરા આવે એ કહે ભાઈ તમારી મા મારા ઘરમાં ના જોઈએ, એટલે ભાઈ હેતું મારી માનું ઘર છે, તું તારી થોડા આવ્યું છે, પણ એ એવી ભાવના જ આવે કે ભાઈ મારે એની જોઈએ નહીં. ગયડા ડોહા અમને ક્યાં ઓળખવામાં, પણ ડોહા તો આપણે થવાના છે, નથી થવાના, એવી એક ભાવના નથી. ભાઈ આપણે વૃદ્ધ થવાના છે, આપણી દશા આવી થવાની છે. તો એ રીતનો જે વિચાર આવવો જોઈએ એ ક્યારે કે સત્સંગથી આપણને આવે. બાપને પણ કેટલા છોકરાઓ બોલી જાય, ભણીને પછી અંગ્રેજી આવતા, અંગ્રેજીનું જ્ઞાન આવી ગયું છે ને, એટલે બાપ કે આમ છે તો કે જે નોન સેન્સ, તમે કંઈ સમજતા નથી, અક્કલ વગરના કે બાપે ભણાવીને પૈસા ટકા કરીને મોટો ભણાવીને બુદ્ધિશાળી કર્યો, સાયન્ટિસ્ટ બનાવ્યો, એટલે અક્કલ તો ત્યાં જતી રહી ને, બાપની અક્કલ તેમાં જતી રહી. તો બે સામેથી આવું બોલે, એલા ભાઈ અક્કલ તો તને આવી ક્યાંથી, આ મૂળ તો કારણ હું છું, તારો જન્મ આપ્યો છે, મોટી બુદ્ધ ભણાયો ગણાયો, પણ એ અક્કલ પહેલાંને કંઈક તને અક્કલ નથી બાપને. એટલે આવી એક અત્યારની વાતાવરણ તકની છે આખું, એની અંદર આપણે બધા એટલું જ છે કે આ જે સત્સંગ છે અને કથા વાર્તાને ઘર સભા, એ સાંજે 5 કલાક અડધો કલાક પણ જો બેસે વાળું પાણી કરીને, આખો દિવસ તો કોઈને ટાઈમ ના હોય, હવના કામમાં હોય ને, બરાબર છે. અને આખા દિવસમાં તો આપણે જો ભજન છે, પાઠ છે, પૂજા છે, મંદિર જવું, એ બધું આપણું જે સવારનો નિયમ છે બધાએ કરવું. અને ત્યાર પછી ઘરની અંદર પણ આપણું હવનું કામ જે હોય હવનું કામ કરે. પણ સાંજે જ વાળું પાણી કર્યા પછી જો અડધો કલાક કે કલાક કે જે ટાઈમ હોય એટલું બેસીએ અને આપણા ગ્રંથોનું વાંચન કરીએ, એમાંથી ભગવાનનું ભજન કરીએ, વાત કરીએ, આવા સુખ દુઃખના જે પ્રસંગો હોય એ પણ એકબીજાને સંભળાવીએ,
કે આના સુખ દુઃખની અંદર આ એક કુટુંબ કેવું હતું, આ બધા ભક્તો થયા કેવી રીતે એમને સહન કર્યું છે, કેવી રીતે ચલાવ્યું છે, એમનો સંસાર કેવી રીતે ચલાવે છે, એ બધા આખ્યાના દ્રષ્ટાંતો બધા ઘણા આવે આપણને. અને એવી વાતો સાંભળીએ તો આપણને એ સંસ્કાર થાય કે ભાઈ આપણે પણ આ જાતનું આવે તો આપણે પણ આ રીતે એક ઘરનો સંપ રાખી અને કામ કરવું છે, તો એ આપણું કામ પણ ચાલે. પણ એ આપણે કરવા ટાઈમ નથી, સમય નથી. અત્યારે બધી પ્રવૃત્તિ આપણી એટલી બધી છે, એ પ્રવૃત્તિની પાછળ દોડીએ છીએ. એટલે સુખને લેવા માટે કેટલાકને પૈસામાં સુખ માન્યું છે, કેટલાએ બંગલામાં સુખ માન્યું છે, મોટરમાં સુખ માન્યું છે, પ્લેનમાં બેસવાનું સુખ માન્યું છે, પરદેશ જવાનું સુખ માન્યું છે, બધું સુખ છે. પણ એ સ્વાય કે દુઃખનું જ કારણ છે. એ મોટા પુરુષે કહ્યું છે એમાં મિનમિથ્યા નથી, દુઃખનું જ કારણ છે. જવું એની પાછળ આપણે ગ્રસ્ત છીએ એટલે બધું કરવાનું છે. નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે, પૈસા બંગલા બધું જ જોઈએ છે. પણ જ્ઞાન નથી એટલે આ ઝઘડો થઈ જાય છે તરત જ, એકબીજાને પ્રત્યેનો અંદર કુટુંબ ભાવનાની અંદર થઈ જાય. તો કહેવાનું શું છે કે એ જો ભેગા બેસીને નાનપણથી જ છોકરાઓની સાથે બેસીને વાતચીત છે એને કે હૂંફ જેને જોઈએ, પ્રેમ જેને જોઈએ, બાળકોમાં જે પ્રેમ આપવો જોઈએ, બાળકોને જો પ્રેમ ના આપ્યો હોય તો આપણને આ મોટી વસ્તુ થાય છે. અને ઘરની અંદર એકબીજાને ભાવના ક્યારે થાય કે સાથે ભોજન કરતા આપણે પહેલાં છે કે ભાઈ આપણે આવું ભોજન સાથે કરવું. એટલે શું એક પણ એક ભાવના છે આપણી અંદર અંદરની કે ભાઈ ભેગા જમ્યા બેસે તો એમાંથી પણ આપણે એકબીજા પ્રત્યેનો પ્રેમ થાય. દરેક પછી કથા વાર્તા ભેગા બેસીને કરીએ તો થોડા થાય. એકબીજાના પ્રશ્નો હોય ને સમજવા પ્રયત્ન કરે, છોકરાના હોય, બૈરાના હોય કે કુટુંબના હોય કે કોઈના, તો એ બધા એકબીજા સમજતા થાય. એટલે આ બધાનું મૂળ કારણ છે કે આપણે કહ્યું ને કે ભગવાન મૂળ ભગવાન છે, એનો આશરો, એને આશરો ને એમને જે આપણને કહ્યું એમની કથા અને એમની વાર્તા એ આપણે બેસીને નિરાંતે જો કરીએ, દિવસમાં એક જ વખત છે બેસવાનું અને ત્યાર પછી સૂઈ જવાનું. પણ એટલો ટાઈમ આપણે ના હોય ને રાતના 12 વાગ્યા સુધી બહાર ફરે છોકરો, પછી દારૂ બીજામ ત્રીજામ જમતો હોય, પછી આપણે આ સંસ્કાર ક્યાંથી હોય. એટલે જે વસ્તુનો નિષેધ છે એ નિષેધ વસ્તુથી પાછા વળીને જો આપણે બેસીએ ઘરની અંદર તો આપણને કોઈ જાતનો વાંધો ના હોય. એટલે ઘર સભા છે બહુ અગત્યની વસ્તુ છે, પણ એ થોડુંક બેસીને વાંચીને પણ કંટાળો આવે કે આમાં બધો રસ્તો શું એનું એ જ આવે છે, પત્રિકા આવીને પ્રકાશ આવ્યું ને વાંચ્યું ને બીજું ત્રીજું. પણ ભાઈ એ ચને કી દાળ ને એ ચને કી રોટી જબ ખાએગા તબ ભૂખ જાયગા. જોગી માર દ્રષ્ટાંત આપે છે કે મિયાભાઈ હતા એટલે એમને બહુ ખેતર હતું, તો ખેતરમાં ચણાનું વાવેતર કરેલું, એટલે ચણા પાક્યા, બીજું કંઈ પાક્યું નહોતું. એટલે પછી એને દરરોજ ચણાનું જ ખાવાનું થાય. ચણાની દાળ કરે, ચણાની પછી શાક કરે અને ચણાના દરાવીને રોટલા કરે અને એવું બધું ચાલે દરરોજ. એટલે પેલું દરરોજ ઘરે બૈરા આનું આ જ કરે. એટલે પેલો મહિનો 2 મહિના તો ચાલ્યું, પણ પછી કંટાળો આવ્યો કે આ તો કંઈ ખાવાનું છે, તું કે આને આ જ કરે છે. તો પેલી બૈરી કહ્યું ભાઈ એ છે, બીજું કંઈ છે નહીં, ઘરમાં ચણા જ પાક્યા છે એટલે ચણાનું જ ખાવાનું મળશે, જે કહો એ શાક કહો કે ભાત કહો કે દાળ કહો બધું એક જ છે. એટલે પછી મિયાભાઈને પછી રીસ ચડી ગઈ કે જા મારું તારે ખાવું નથી, કે તો જાઓ ભાઈ જે જઈ જા ગયા સવારથી. પછી હાથ પડી એટલે કુરકડિયા બોલવા માંડ્યા ને, ભૂખ તો લાગે ને. એટલે બિચારો વિચાર કરીને થયો કે હવે ચાલ ઘરે જ જવું પાછું. એટલે આવ્યા ઘરમાં, પછી કહ્યું ભાઈ લાવી ખાવાની ભૂખ લાગી છે, પેલે એ જ પીરશું, ચણાનું હતું એ જ પીરશું. પછી કહે એ મારે આ ખાવું નથી. અને પેલો તારી પજાડી તો કે જો આ જ છે, એ ચને કી દાળ એ ચને કી રોટી જબ ખાએગા તબ ભૂખ જાયગા. તો ખાઈ લીધું બિચારાને, ભૂખ ટળી ગઈ. એમ આપણે ભજનની જ વાત કરીએ છીએ કાં તો તમે સ્વામી પાઈ જઈએ તો એનું એ જ દરરોજ આ ભજન કરો ને માળા કરો ને વાંચો ને બોલા, તો પણ એ જ છે ને, આત્માને માટે એ જ વસ્તુ છે. અને એનાથી સુખ ને શાંતિ છે જ, એનાથી જ આપણને શાંતિ થવાની, બાકી કંઈ શાંતિ થવાની નથી. બધું છે કરવાનું, પણ એની સાથે જે જ્ઞાન છે, જેની સાથે આ સમજણ છે, જેથી ભગવાનની જો ભજનની વસ્તુ છે એ થાય, વહેલું થાય મોડું થાય. વસ્તુ છે દર્દ છે એને ઇન્જેક્શન મારીને તરત મટી નથી જતું, એનો સમય લાગે છે. એ અસર થતાં લાગે, મહિનો લાગે ને 2 મહિના લાગે ને 4 મહિના લાગે. પણ એનું કંઈ દવાનું જે ઉપચાર છે અને એની ચરી જે પાડવાની છે પાડ્યા કરો એટલે રોગ મટતો જશે. એમ આ પણ પ્રશ્નો છે. એ ભજન કરતા જઈએ, બધાએ ભજન કરે, દરેક સમજે, બધા ઘરનો એક કરે એનો નહીં, પણ જે કુટુંબમાં બધા બેઠા છે એ બધા એ કરે કે મારે અંદરનો આપણો વિખવાદ કાઢવો છે તો ભજન જ કરો. તો એની માટે ઓટોમેટિક વિચારો મળી જશે. ભગવાનના નામમાં એવું બળ છે
કે એનાથી આપણા વિચારો એકબીજાને મળી જાય. પણ આ તો એક દાડે જ ધડાકો થવો જોઈએ કે અમે ઘર સભા કરી પણ કંઈ થતું તો છે નહીં. બહુનો સ્વભાવ એવો છે, છોકરાનો સ્વભાવ એવો છે, એટલે ભાઈ એક દાડે કંઈ સ્વભાવ સુધરી જાય છે? આ સ્વભાવ પડ્યા છે કંઈ સુધારવા કંઈ સહેલ વાત છે? બહુ મોટી વાત છે. નાનું સરખું એક વ્યસન પડ્યું હોય તો છૂટી નથી શકતું. એટલે એ બધી વસ્તુની અંદર આ છે શાસ્ત્રોમાં આપણને બતાવ્યું છે. અને સત્સંગ કરવાની વાત કરી છે અને ભજન કરવાની જે વાત કરી છે, આપણે એ પ્રમાણે ઘરમાં બેસીને દરરોજ આપણે કરવાનું. કોઈને ગમે ના ગમે પણ પાછા બેસાડીએ, બોલીએ. ઉગ્ર થવાથી કશું થશે નહીં, એકબીજાની પ્રત્યે દબાણ કરવાથી કશું થશે નહીં. કારણ કેટલી વખત આપણે એકબીજાના પર દબાણ થાય જાય અને દબાણ કરીએ એટલે પછી બધું છટકે, કમાન્ડ છટકે એટલે થઈ રહ્યું, પછી કાંઈ એનું નીકળવા ના રહે. પ્રેમથી બોલી જાય તો આપણે સહન કરીએ. પછી ભાઈ જો આ છે, આપણે આ કરવાનું છે, આમ છે. એટલે એકબીજાના વિચારોમાં શાંતિથી, સમજણથી, જ્ઞાનથી બધી વાતો કરીએ તો એની માટે ઓટોમેટિક આપણી અંદરનું વાતાવરણ સારું, સ્વચ્છ, શુદ્ધ થાય. અને એવા ઘણા કુટુંબોની અંદર થયું છે અને થાય છે. મહારાજના વખતમાં બધા પ્રસંગો જોઈએ છે. તો કહેવાનું શું છે કે આપણે શ્રદ્ધા, વિશ્વાસ રાખીને, ધીરજ રાખીને આ જો કરીએ તો વાંધો. પણ પેલું ઉતાવળ આપણે એટલી બધી છે કે કંઈક ધડાકો એકદમ થઈ જાય. પણ ભાઈ આ બધું પરિવર્તન થવું એક બહુ મોટી વાત છે. અને એ જ ભગવાનનું કામ છે. પરિવર્તન કરવા આવ્યા છે, આપણા સ્વભાવ ટાળવા આવ્યા છે, આપણી વાસનાઓ ટાળવા આવ્યા છે, આપણી જાતના દુઃખ ટાળવા આવ્યા છે. એ બધું કરવા આવ્યા છે. પણ હવે એમની રીત છે, એ રીત પ્રમાણે જો ચાલીએ તો થઈ જાય. નહીં તો પછી આવું થાય, છોકરા બહાર કાઢે કે નાનપણથી એની જોડે કંઈ આપણે બરાબર કર્યો ના હોય. હવે પેલા ડોશીમાનો એને દુઃખ આવ્યું કે આ કેમ થયું કે અને વાતે સાચી છે. હવે એટલો ડોશીમાં છે તો નવરા બે ઘરમાં હકનો ના ભાઈ રહે. આ કરે ને તે કરે ને ફલાણ ટોક્યા કરે, છોકરાને ટોકે, છોકરાની બહુને ટોક્યા. ભાઈ બેહો, હવે ભગવાન તમને માળા લઈને ભજન કરવાનું કહ્યું છે, શું કહે? એટલે એવો સ્વભાવ હોય છે. એટલે એ પાછું આપણે સમજીએ માતૃદેવો પિતૃદેવો છે તો સાચું, પણ એનો સ્વભાવને કેમ કરવું? એટલે એ પણ મુશ્કેલીની વાત તો છે જ કે બધા થયા છે, પણ કારણ કે એ પોતે જ આ સ્વભાવને મૂકી ના શક્યા હોય અને એ રીતે પહેલેથી એમને પણ સંસ્કાર ના મળ્યા હોય તો પછી એનું એ જ કર્યા કરે ને. એટલે સહન પછી છોકરા કેટલું કરે? પણ કહેવાનું શું છે કે આપણી આટલી ભારતીય જે સંસ્કૃતિ છે એ આપણને સહન કરવાની જ વાત કરે છે. હવે જોજો, બધાની અંદર સહન જ કરો તમે એમ. અને પહેલાંને ક્યાં સુધી સહન કરવું એમ થઈ જાય કે આપણે થાય કેટલા ક્યાં સુધી સહન કરવું. પણ આપણે તો ઠેઠ અક્ષરધામમાં જઈએ ત્યાં લગીને સહન કરવાની વાત કે ત્યાં સુધી સહન જ કરવાનું છે. સમાજનું કરો, બીજું કરો, ત્રીજું કરો. કારણ કે આપણે એક જ એનો ઉપકાર માનવાનો છે કે આપણે નાના હતા ત્યારે એને આપણું સુખ દુઃખ વેઠીને, આપણો ઝાડા પેશાબ સાફ કરીને આપણા મોઢાની અંદર કોરિયા પ્રેમથી મૂક્યા છે અને ભણાવી ગણાવીને તૈયાર કર્યા છે. એનો મોટો ઉપકાર છે, એ આપણે ભૂલવો ના જોઈએ. એના સ્વભાવ સામું જોવો તો કંઈ ના થાય. એટલે એકબીજાના સ્વભાવનું નહીં જોવાનું, એકબીજાની કાર્યમાં જોવાનું. આપણે એકબીજા નાના હતા ત્યારથી મોટા થયા અને ભેગા થયા તો એની અંદર એકબીજાને કેટલું આપણે મદદ થઈ છે એનો વિચાર આપણે કરવાનો. એટલે સહન કરી લેવાનું, બીજું કાંઈ નહીં. એ પછી આ તો ધામમાં જાય ત્યારે કેટલાક તો છે ને કે સ્વભાવ છે એ કેટલાક સ્વભાવ તો એવા છે કે જ્ઞાની સરખા પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે. એ પણ વચનાવતમાં લખ્યું છે. જ્ઞાની માણસો હોય, વાત ધડાકા પણ સરસ કરે, આમ કરવું જોઈએ ને તેમ કરવું. પણ એની પ્રકૃતિ હોય તો એ પણ જરા દુઃખનું કારણ બને. એટલે પ્રકૃતિને પ્રાણ હારે જે આપણે કહીએ છીએ એમ એવું છે. એટલે કેટલાકને સમજી રાખવાનું કે આ પ્રકૃતિ ટળે એવી છે જ નહીં, માટે આપણે સહન કરી લો એટલે આટલું સારું. ઘરમાં બધાએ વિચાર કરે કે એની પ્રકૃતિ છે તો સમજે એ જ્ઞાનનો વિષય આવ્યો કે જ્ઞાનને જ સમજાવવાનું કે પ્રકૃતિને ઓળખી રાખો અને પછી એની જોડે ચાલો. એટલે ઘર સભામાં બેસવાથી આવા વિચારો આપણને આવશે અને એ આપણે અવશ્ય કરવા જ. એ માટે યોગીમાની પણ આજ્ઞા છે અને મહારાજની પણ આજ્ઞા થયેલી છે. તો આપણે બધાએ આવા બધા પ્રસંગોની અંદર ભેગા બેસીને એકબીજાને સમજવાના માટે જ્ઞાનથી, સમજણથી બીજું કરીશું તો આપણા પ્રશ્નોનું નિરાકરણ થશે. સ્વભાવ છે એ સહન કરવાના છે, સહન કરીને કામ લેવાનું છે. મા બાપે સહન કર્યું છે અને ઘડપણમાં એમને પણ સહન કરવું જ જોઈએ અને મોટા થાય પછી પણ સમજવું જોઈએ. તો એ પ્રમાણે અંતે સુખનું કારણ બનશે. એટલે ઘર સભા એ શબ્દ દોરકી એક દવા.